Hello students, welcome to the Future Academy. We are here for a better future. Let's learn, let's start the video. સો આજના આ સેશનની અંદર આપણી પાસે ચેપ્ટર 8નું તક્ષશિલા વિદ્યાલયનું એક યુનિટ ટેસ્ટનું પેપર આવ્યું છે. 20 માર્ક્સનું પેપર છે, યુનિટ ટેસ્ટ છે. તો થોડા ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો અને એક જે શોર્ટ પ્રશ્નો હોય એવા પ્રશ્નો પૂછેલા છે આ પેપરની અંદર. તો આપણે ઝડપથી જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો સેક્શન એ અહીંયા આપવામાં આવેલું છે. સેક્શન એની અંદર પ્રત્યેકના એક ગુણ. ઓકે, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. 20 પ્રશ્નો છે, 20 માર્ક્સ છે. નંબર 1 છે, દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન. તો કયા પ્રકારનું સંસાધન કહેવાશે? સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન કે પછી એકલ સંસાધન? તો જે એક કે બે જગ્યાએ મળતું સંસાધન હોય તેને આપણે એકલ સંસાધન કહીશું. ઓકે. નંબર 2 છે, પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? પડખાઉ જમીન કયા નામે ઓળખાય છે? તો અહીંયા આન્સર તમે જોઈ શકો છો. ઓપ્શન એ છે કાંપની જમીન, બી છે લેટેરાઇટ જમીન, સી છે કાળી જમીન અને ડી છે રાતી અથવા લાલ જમીન. તો આન્સર શું આવશે? લેટેરાઇટ જમીન. ઓકે, પડખાઉ જમીનનું બીજું નામ છે લેટેરાઇટ જમીન. નંબર 3 છે, એક જોડકું સાચું નથી. આ ચાર જે તમને જોડકા આપેલા છે એમાંથી એક જોડકું સાચું નથી. એ વ્યક્તિગત સંસાધન તો જમીન મકાન, રાષ્ટ્રીય સંસાધન તો એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર, સી છે વિરલ સંસાધન, સામે છે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી મિલકતના સંસાધન અને ડી છે એકલ સંસાધન ક્રાયોલાઇટ ખનિજ જે છે એ. તો આમાંથી કયું સાચું નથી? તો ઓપ્શન સી સાચું નથી. વિરલ સંસાધન તો સહિયારી માલિકી ના કહેવાય. વિરલ સંસાધન વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકી ના કહેવાય. તે માટે સી જે છે એ ખોટું છે અહીંયા. ઓકે, ચલો હવે આપણે આગળ જઈશું. નંબર 4 સ્ક્રીન પર તમે જોઈ શકો છો. એક જમીનનો વિકાસ સૂકી અને અર્ધ સૂકી આબોહવાકીય પરિસ્થિતિમાં થયેલ છે. તે રેતાળ છે, ઓછી ફળદ્રુપ હોય છે અને તેમાં દ્રાવ્યક્ષારોનું પ્રમાણ વધુ હોય છે. તો તે કઈ જમીન હોઈ શકે? એ પડખાઉ જમીન, બી દલદલ જમીન, સી છે જંગલ પ્રકારની જમીન અને ડી છે રણ પ્રકારની જમીન. તો રેતાળ છે, ઓછી ફળદ્રુપ છે, તો એ છે આપણી રણ પ્રકારની જમીન. ઓકે, ક્વેશ્ચનની અંદર જ આન્સર હોય છે. આપણે થોડું શાંતિથી વાંચવાની જરૂર હોય છે. એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચનમાં તો ડેફિનેટલી એવું હોય છે, થોડું નોલેજ પણ જોઈએ. નંબર 5 છે, માટીની નીચે તેના ડેશ સ્તરો આવેલા હોય છે. કયા સ્તરો આવેલા હોય છે? તો અહીંયા આન્સર આવશે મૂળ ખડક. માટીની નીચે તેના મૂળ ખડક આવેલા હોય છે. નંબર 6 છે, રાતી જમીનમાં ડેશને કારણે તેનો રંગ રાતો બને છે અથવા લાલ બને છે. તો એની અંદર શું હોય છે? તો ફેરિક ઓક્સાઇડ જે છે એ હોવાના કારણે તેનો રંગ લાલ બની જતો હોય છે. રેતી કે માટી જમીન જે હોય છે, રાતી જમીન રાતી કેમ હોય છે? કારણ કે તેની અંદર ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ હોય છે એના કારણે. ભૂમિ સંરક્ષણ માટે નદીઓના કોતરો અને પહાડી ઢોરાઓ પર ડેશ કરવું જોઈએ. શું કરવું જોઈએ? જો ભૂમિ સંરક્ષણ કરવું હોય, જમીનનો બચાવ કરવો હોય, જે નદીઓની અંદર કે પહાડી ઢોરાવ જે હોય છે ત્યાં જમીન ધસી જતી હોય છે, પાણીની સાથે સાથે એ ધોવાઈ જતી હોય છે, તો એ અટકાવવું હોય તો શું કરવું જોઈએ? તો એનું ભૂમિ સંરક્ષણ કરવા માટે ત્યાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ. નંબર 8 છે, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. સંસાધન એ સ્ત્રોત છે. તો સંસાધન એ સ્ત્રોત છે, આ વિધાન ખોટું છે. ઓકે, તો ધીસ ઇઝ અ ફોલ્સ. નંબર 9, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. કોઈપણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને સર્વસુલભ સંસાધન કહે છે. સાર્વજનિક સંપત્તિને સર્વસુલભ સંસાધન કહેવાય નહીં. ઓકે, તો આ વિધાન પણ ખોટું છે. નંબર 10 છે, આરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની માંગ સાથે જોડાયેલો છે. તો આ વિધાન પણ ખોટું છે. ઓકે, દેન નંબર 11 છે, સંસાધન એ શું છે? ઓકે, નંબર 11 છે, સંસાધન એ શું છે? તો અહીંયા આન્સર આવશે સંસાધન એ સ્ત્રોત છે. નંબર 12 છે, ઉદયપુર ખાતે કયા પ્રકારની જમીન આવેલી છે? તો ત્યાં આન્સર આવશે રાતા પ્રકારની જમીન કે રાતી જમીન આવેલી છે. નંબર 13 છે, પડખાઉ જમીનનું બીજું શું નામ છે? તો અહીંયા એમસીક્યુની અંદર પણ એ જ હતું અને ક્વેશ્ચનની અંદર પણ એ જ પૂછ્યું છે અહીંયા કે પડખાઉ જમીનનું બીજું શું નામ છે? તો અહીંયા આન્સર આવશે લેટેરાઇટ જમીન. ઓકે, ચલો હવે આપણે આગળ વધીશું. પડખાઉ જમીનનું શું નામ છે? લેટેરાઇટ જમીન. નંબર 14 છે, દાર્જિલિંગ કયા પ્રકારની જમીન ધરાવે છે? તો અહીંયા આન્સર આવશે પર્વતીય જમીન. દાર્જિલિંગની અંદર પર્વતીય જમીન જોવા મળે છે. નંબર 15 છે, કુદરતના તત્વો સંસાધન ક્યારે બની જાય છે? કુદરતમાં જે તત્વો આપણને મળી આવે છે એ સંસાધન ક્યારે બની જાય છે? તો જ્યારે કુદરતના તત્વો માનવની વિશેષતાઓ તથા વિશિષ્ટ જ્ઞાન કૌશલ દ્વારા ઉપયોગમાં લેવાય. ઓકે, જ્યાં સુધી કુદરતમાં પડી રહ્યા છે ત્યાં સુધી સંસાધન કહેવાશે નહીં. પણ જ્યારે માનવીની વિશેષતાઓ અને એના જ્ઞાન કૌશલ દ્વારા આપણે જ્યારે એને ઉપયોગમાં લઈએ છીએ ત્યારે તે સંસાધન બની જાય છે. જેમ કે ખનિજ કોલસો, ખનિજ પેટ્રોલિયમ પહેલાં વર્ષોથી જમીનમાં પડેલું જ છે, પણ જ્યારથી આપણે એને ઉપયોગમાં લેવા માંડ્યા ત્યારે કુદરતી સંસાધન એક સંસાધન બની ગયું. ત્યાં સુધી તો એ પડી જ હતું, ત્યાં જમીનની અંદર જ હતું.
પણ જ્યારે આપણે એને ઉપયોગમાં લઈએ છીએ ત્યારે તે સંસાધન બની જાય છે. ઓકે, નેક્સ્ટ છે વૈશ્વિક સંસાધન એટલે શું? તો જે સંસાધન સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય તેને વૈશ્વિક સંસાધન કહેવાય છે. દાખલા તરીકે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન, તો આ પ્રકારના સંસાધન આપણે વૈશ્વિક સંસાધન કહીશું. ઓકે, નંબર 17 છે એક જ પ્રકારના માતૃમૂલક ખડકોમાંથી અલગ અલગ પ્રકારની જમીન કઈ રીતે અસ્તિત્વ ધરાવે છે? તો આન્સર તમે લખી શકો છો. એક જ પ્રકારના માતૃમૂલક ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. એક જ પ્રકારના માતૃમૂલક ખડકો હોય, જમીનના અંદરના જે ખડકો છે સેમ છે, પણ ઉપરની જે આબોહવા છે ભિન્ન ભિન્ન હોય. અલગ અલગ પ્રકારની આબોહવાના કારણે જમીન પણ અલગ અલગ બનતી હોય છે, જમીનના પ્રકાર પણ અલગ અલગ હોય છે અને જે ભિન્ન ભિન્ન અસ્તિત્વ ધરાવે છે. ઓકે, નંબર 18 છે દલદલ કે પીઠ પ્રકારની જમીનમાં ડાંગરનો પાક કેમ શક્ય છે? દલદલ કે પીઠ પ્રકારની જમીનમાં કેમ ડાંગરનો પાક શક્ય છે? તમે લખી શકો કે દલદલ કે પીઠ પ્રકારની જમીનોમાં વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે. એ તમને ખબર છે કે દલદલ કે પીઠ પ્રકારની જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબી જાય છે અને જ્યારે આ પાણી ઓસરી જાય છે, ધીમે ધીમે એમાંથી ઓછું થાય છે, નીકળી જાય છે, ત્યારે તેની અંદર ડાંગરની ખેતી કરવામાં આવતી હોય છે. એ રીઝનથી ત્યાં શક્ય છે, કારણ કે પાણીમાં ડૂબેલી હોય છે, એકદમ પાણીવાળી જમીન હોય છે, તો ત્યાં એવી જમીનની અંદર ડાંગરની ખેતી આપણે આસાનીથી કરી શકીએ છીએ. નંબર 19 છે મને ઓળખો. મારું સ્થાન મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં છે. તો એવી કયા પ્રકારની જમીન છે? તો આન્સર આવશે જંગલ પ્રકારની જમીન. ઓકે, નેક્સ્ટ 20 છે પ્રસ્તુત ચિત્રમાં દર્શાવેલ જમીન શું દર્શાવે છે? તો આપણને શું દર્શાવે છે? એ જમીન ચારણ, બી સીડીદાર જમીન, નંબર સી છે ઢોરાવવાળી જમીન, ડી છે જમીનનું ધોવાણ. તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. એ જમીનનું ધોવાણ બતાવવામાં આવેલું છે. ઓકે, તો આ હતું તમારું પેપર. આઈ હોપ કે તમને સમજમાં આવી ગયું હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ સેશનમાં આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય.